વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં 9 લાખના રૂપિયાની કિંમતના સાધનો પરત માંગવા આવેલા યુવકને પિસ્તોલ તાકીને 2 લાખની ખંડણી માંગીને 14,000 પડાવી લઈ મારી નાખવાની ધમકી આપવા મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે ખાનગી ચેનલના માલિકની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી લાયસન્સવાળી પિસ્તોલ અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। યુવકે આરોપી ગિરીશભાઈ સોલંકી ભવાની એનર્જી સોલ્યુશન લીના માલિકને વર્ષ 2023માં વિશ્વાસમાં લઈને કેબલ ખેંચવાનું મશીન, જેક, ઘરેડી, રસ્સા વગેરે કુલ રૂપિયા 9 લાખના સાધનો ધંધા માટે આપ્યા હતા। આરોપી આ સાધનો ફરિયાદીની જાણ બહાર અન્યને ભાડે આપી મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી। ત્યારે આશરે 4.5 મહિના પહેલા બપોરના સમયે ફરિયાદી સાધનો પરત લેવા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ચાણક્ય આવાસ પાસેની ઓફિસે ગયા હતા કે જ્યાં એકલતાનો લાભ લઈ આરોપીએ કમરે લટકાવેલી પિસ્તોલ ફરિયાદી પર તાકી મારી નાખવાની ધમકી આપી આરોપીએ 2-3 લાફા માર્યા હતા, જે બાદ ફરિયાદીના શર્ટનો કોલર પકડીને ઓફિસમાં બેસાડી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી। ફરિયાદી પાસેથી 14,000 રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારે આ મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીનું નામ ગિરીશભાઈ નાનજીભાઈ સોલંકી, ઉંમર વર્ષ 44, રહેવાસી વિસેન્જા હાઈડેક ગાર્ડિયન ટાવર, કલાલી રોડ, વડોદરા, મૂળ રહેવાસી રાજકોટ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે લાયસન્સવાળી પિસ્તોલ, 1 કારતૂસ, 8 એક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।